કેરોસીનના ડબલા ખેડૂતને માત્ર ઢોળાય એવું કામ કરો છો. ઈ જ થયું ને. આવા સુધારાઓ ઘણા બધા છે કે જે ખેડૂતના હિતાર્થે કોઈ પણ ધારાસભ્ય મૂકે અને એક માત્ર પરિપત્ર કરવાની જરૂર છે. આમાં બીજી કાંઈ જરૂરિયાત નથી. આવી તો અનેક બાબતો છે ખેડૂતો માટે કે જેમાં કાંઈક સુધારો કરો તો 50% કેસ તો ન્યા પતી જશે. બીજા નંબરમાં રોડ રસ્તા છે, દાખલા તરીકે રોડ રસ્તા આમે થયેલા નો પણ તો સુખાધિકારનો અધિકાર તો છે જ. હવે કોઈ પણ વ્યક્તિનો રોડ રસ્તો હોય તો એકવાર અત્યારે રોડ રસ્તા નથી નોંધાયેલ તો ગ્રામ સભા છે જ બધી જગ્યાએ, બરોબર. એની હાજરીમાં દરેક જગ્યાની એક પ્રિન્ટ બનાવો, 15 દિવસ માટે જાહેરમાં ટીંગાડો. કોઈને કાંઈ સુધારો વધો ત્યારે થઈ જાય, ત્યારે માથા વચકા નહીં આવે. એની વિડીયોગ્રાફી કરો, બરોબર. દરેક જગ્યાના ફોટોગ્રાફ લ્યો, પછી ડીએલઆરમાં દઈ દો. ડીએલઆર એ ગામતળના નકશામાં નવેસરથી સુધારો કરી નાખે. અને હવે પછી અમારે જ્યારે વિભાજન થાય ત્યારે વિભાજન મંજૂર કરતા પહેલા આમાં રસ્તો લખાયેલો હોવો જોઈએ. આવનારા ભવિષ્યમાં મને કયો કોઈ દી રસ્તાનો તકલીફ થાય ખરી? ના થાય. એકવાર સિસ્ટમને સુધારો. અને આ પણ કોણ કરી શકે? ધારાસભામાં સુધારો થતી જ થઈ શકે, આરામથી થઈ શકે. રેવન્યુના કર્મચારી બિચારા નિવૃત્ત થાય, મામલતદાર એમાંથી નવરો ન થતો, એ જ ડેપ્યુટી કલેક્ટરને કલેક્ટરમાં જાય છે. ખેડૂત રૂપિયાથી ઘસાય છે ને રેવન્યુના અધિકારી આમાં નવા રોકાય તો પ્રજા કલ્યાણના બીજા કામ નથી કરી શકતા. તો આટલો સુધારો કરી દીધા. પાણીના ઢાળ આ આડો પાડો બાંધે, ઓલોમાં ખાંડ ખોદી નાખે. એટલે આ પાણીના ઢાળ જ્યાં છે ત્યાં જૂના જોજો એમાં આમ કઈ લીટા બતાવ્યા છે. તો નવેસરથી એકવાર પાણીના ઢાળ માપી લ્યો. નકશા રસ્તાના જે છે એમ પાણીના ઢાળ ના બનાવી નાખો. કુદરતી પાણીના નિકાલા ક્યાં જાય છે દરેકના કાઢિયા એમાં બતાવી દો. જેમ રસ્તો બતાવે છે, દરવાજો બતાવે છે, એમ મારા પાણીનો કાઢિયો અહીં છે બતાવી દો. એટલે મારો કાઢિયો આમાં જાય છે એ નક્કી જ છે. એનો કાઢિયો જ્યાં જાય છે ત્યાં બતાવી દો એકવાર. પછી આ ખેતર ઊંચું કરે તો ન હાલે ને નેર કરીને મારું પાણી લેવું પડે.